आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। ધૂળ અને ખાડાઓથી ખદબદતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 47 અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે 47 પર આવેલું બગોદરા ગામ છેલ્લા 7 વર્ષથી નરક જેવી સ્થિતિમાં પસાર થઈ રહ્યું છે। ચોમાસું હોય કે ન હોય, આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગની હાલત હંમેશા દયનીય રહે છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર જ્યાં જુઓ ત્યાં ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે અને ઉડતી ધૂળથી આખું ગામ ત્રસ્ત છે। બગોદરાના સ્થાનિકોની મુશ્કેલીઓનો કોઈ પાર નથી। ચોમાસું તો રસ્તાઓ તળાવ બની જાય છે અને સૂકા દિવસોમાં ધૂળના વાદળો ઉડે છે। એક નિરાશ ગ્રામજને જણાવ્યું કે ધૂળ ઘરો અને દુકાનોમાં જાડા થર જમાવે છે, જેના કારણે સફાઈ કરવી મુશ્કેલ બની જાય છે અને રોજિંદુ જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ ભયાનક પરિસ્થિતિ સૌથી ખરાબ અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે। શ્વાસ સંબંધિત રોગો, આંખોમાં બળતરા અને ત્વચાની સમસ્યા જેવી ફરિયાદો સામાન્ય બની ગઈ છે। બાળકો અને વૃદ્ધો ખાસ કરીને આ પ્રદૂષણનો ભોગ બની રહ્યા છે। છેલ્લા 7 વર્ષથી ગ્રામજનો, સ્થાનિકો, અધિકારીઓ અને સંબંધિત વિભાગો અનેક રજૂઆતો કરી ચૂક્યા છે, છતાં પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ જે લાખો લોકો માટે જીવાદોરી સમાન છે, તે બગોદરાના રહેવાસીઓ માટે હવે શ્રાપ બની ગયો છે। તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે અને ગ્રામજનોને આ મુશ્કેલીમાંથી મુક્તિ મળે તેવી ગ્રામજનો આશા રાખી રહ્યા છે। રિપોર્ટર પટેલ રોનક, ઇન્ડિયા ટીવી લાઈવ। મારું નામ રમણભાઈ વાઘેલા છે। હું બગોદરા ગામનો વતની છું। અમારું ગામ અમદાવાદ જિલ્લાનું બગોદરા ગામ નેશનલ હાઈવે નંબર 47 પર આવેલું છે। અહીંયા છેલ્લા 7 વર્ષથી અમે આ હાઈવેના લીધે જેટલી સમસ્યાઓ ભોગવી છે ને એટલી ઓછી છે। છેલ્લા 7 વર્ષની અંદર આ હાઈવેથી અમારા ગામમાં ઘણી બધી સમસ્યાઓ થઈ છે, જેવી કે અહીંયા એકદમ ફૂલ ટ્રાફિક થવા, તેમજ આ રોડ ઉપર વારે તહેવારે ખાડા પડી જવા, વરસાદ હોય કે ના હોય ગામના પાણી ભરાય તો પણ ખાડા પડી જાય છે। અહીંયા ખાડા 1 ફૂટથી માંડીને 3 ને 7 ફૂટના ખાડા પડી જાય છે, જેના લીધે બહુ મોટું ટ્રાફિક થાય છે। અને જ્યારે ખાડા પૂરવા માટે આ લોકો આવે છે, અમારી ઘણી બધી રજૂઆત પછી ખાડા પૂરવા આવે છે। જ્યારે ખાડા પૂરવા આવે ત્યારે કાચું મટીરિયલ નાખી જાય છે અને કાચા મટીરિયલના લીધે અહીંયા રોડ ઉપર જે ધૂળની સમસ્યાઓ થાય છે, જે ડમરીની સમસ્યાઓ થાય છે, જેના લીધે ગામ લોકોને ખૂબ જ ત્રાસ વેઠવો પડે છે। અહીંયા બાજુમાં જ મારું મકાન આવેલું છે। અમારા મકાનના ધાબા ઉપર રોજના એક દિવસમાં 1 ઇંચની ધૂળની ડમરી લાગી જાય છે। હવે અહીંયા રહેતા લોકોને, વડીલોને અને બાળકોને આ ધૂળની સમસ્યાઓથી દમ અને શ્વાસના તકલીફો થાય છે। અહીંયા બહુ મોટા પ્રમાણની અંદર લોકોનું આવરો છે, તો અહીંયા લોકોના આવન જાવન ઉપર જે ધૂળની ડમરીઓના લીધે જે લોકોને રોડ ક્રોસ કરવામાં ઘણીવાર એક્સિડન્ટ થાય છે, એમાં 4-5 અકસ્માતની અંદર તો મૃત્યુ પણ થઈ ચૂક્યા છે। તો હું તંત્રને એવું કહેવા માંગુ છું અને રોડ ખાતાવાળાને એવું જણાવવા માંગુ છું કે શું આ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા છે કે કોઈ બસનું કે કોઈ મોટા વાહનનું અકસ્માત થાય અને 25-50 માણસો મરી જાય પછી આ તંત્ર આની ઉપર ધ્યાન દોરશે? હાલ તમે જોઈ રહ્યા છો કે અત્યારે કેટલી ધૂળની ડમરીઓ ઉડે છે અને રોડ ઉપર તમે જોઈશો તો એપ્રોચ રોડ અંતરિયાળ ગામડા કરતા પણ એટલો ભયાનક ખરાબ રોડ છે કે જેને જોઈને કોઈ કહી ન શકે કે ભાઈ આ હાઈવે નંબર 47A છે, બરોબર। આવી સમસ્યાઓના લીધે ઘણી બધી અમારે આજુબાજુના ધંધાદારીઓ વાળાને પણ તકલીફો પડે છે। ઘણા બધા જે ચા પાણી નાસ્તા વાળા છે એને ફૂડ વાળા આવીને એને પણ હેરાન કરે છે। તો જે એક તંત્ર આ રોડ ઉપર જે ધૂળની ડમરીઓ ઉડે છે, ખાડા પડે છે અને રોડના જે વરસાદી પાણીનો નિકાલ થતો નથી, એની સમસ્યા ખરેખર રોડ વાળા શું કરે છે? અમને સમસ્યા આપે છે કે સમાધાન આપે છે એ જ ખબર પડતી નથી। એટલે આ અમારી ગામ લોકોની એવી માંગણી છે કે રોડ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવે, અહીંની સમસ્યાઓ દૂર કરવામાં આવે અને ગામ લોકોને કંઈક શાंति रोड ऊपर जवा आवानो कोई रस्तो विकल्प आपे एवी हमारी नम्र विनंती है। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंचे।